હું હિના બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદથી મળેલા સમાચારથી। નરોડામાં એસિડ એટેકની ઘટના બની છે। એસિડ એટેકને લઈ સ્થાનિકનું નિવેદન સામે આવ્યું। સાંજે જ્યારે યુવતી ઘરે આવી રહી હતી ત્યારે બાઇક પર કોઈ આવ્યું। બાઇક પર આવેલ વ્યક્તિ ઝડપથી એસિડ ફેંકી જતો રહ્યો। એસિડ એટેક થતા યુવતી બૂમો પાડવા લાગી હતી। અમે ઘરે જઈને પાણી લાવી છાંટતા રાહત થઈ। 28 વર્ષીય યુવતી પર અજાણ્યો શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર। નીલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો, જેના સીસીટીવી ફૂટેજ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે। સરદારનગર પોલીસ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી। આપને જણાવી દઈએ કે બનાવ સંદર્ભના સીસીટીવી સામે આવ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું। અહીંયા એક બાઇક ઉપર એ ભાઈ છોકરીને મૂકવા આવ્યા હતા, એટલે એમને મૂક્યું અને તરત પાછળથી બીજી બાઇક આવતી હતી। એ બાઇક ઉપર એક માણસ કે બે હશે એ ખ્યાલ નહીં મને, હું ઘરમાં હતો, એને બૂમ પાડી જોરથી, એટલે હું તરત ઘરમાંથી બહાર આવ્યો। એટલે એને પૂછ્યું શું થયું બેટા, કે એસિડ નાખ્યું છે। એટલે મારા વાઈફ પાણી વાણી લાવીને એને બધું છાંટ્યું, ધોયું આખું, અને પૂછ્યું એને કેટલા દેખાય છે આ બધા, એને સાચું કહી દીધું। એટલે એને કોઈ વધારે અમે પાણી નાખી અને એને ધોયું, ઠંડુ પાણીથી આંખ વખ ધોયું, બરાબર કમ્પ્લીટ થઈ ગઈ છોકરી। અમદાવાદના નરોડા સરદારનગર વિસ્તારમાં એસિડ એટેકની ઘટના ગઈકાલે રાત્રે બની હતી। 25 વર્ષીય યુવતી પર બે અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની વિગતો જે છે તે સામે આવી છે, અને હાલ આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે જે છે તે તપાસ શરૂ કરી છે। એ સોસાયટીના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં એ એસિડ એટેકની ઘટના બની હતી। 25 વર્ષીય યુવતીના લગ્ન 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા, અને એ પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ નહીં હોવાનું સામે આવ્યું છે। જે આરોપ જે લગાવવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા, અને જે ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પિતા એ જે છે આ સાજિશ કરી હોઈ શકે છે, અને જે શખ્સો જે છે તે તેના પિતા દ્વારા મોકલવામાં આવ્યા હોઈ શકે છે। તે પ્રકારની ફરિયાદ અત્યારે સરદારનગર પોલીસમાં જે છે તે સામે આવી છે, અને અત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર અરવલ્લીમાંથી। ભિલોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની। વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો। બાઇક પર આવેલા ઈસમો ચેઇન ખેંચી ફરાર। અંદાજે 4 લાખનો સોનાનો દોરો લૂંટીને ફરાર થઈ ગયા છે। ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી વિગત। હિના, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા વિસ્તારમાં જે નારસોલી રોડ ઉપર શાંતિનગર વિસ્તારમાં રહેતા એક મહિલા ઉપર એક જે ચેઇન સ્નેચરો છે જે બાઇક ઉપર આવ્યા હતા, તેમના દ્વારા જે ચાલતા જતા હતા 60 વર્ષની જે વૃદ્ધા હતા, અંદાજે 4 લાખની કિંમતનો સોનાનો દોરો ગળામાંથી ખેંચી અને તેઓ ફરાર થયા છે। ઘટના બન્યા બાદ દોડધામ મચી ગઈ હતી। ઘટના બાબતે જે ચેઇન સ્નેચરો ફરાર થઈ રહ્યા છે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિક પોલીસે આ જે સીસીટીવી ના જે ક્લિપ છે તેને કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ પ્રકારનો જે સ્થિતિ સર્જાવાના કારણે લોકોમાં ભય છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જે પ્રકાર સોનાના ભાવો વધ્યા છે, ત્યારે જે પ્રકાર લોકોના જીવને જોખમ મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્ય કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। હિના, બિલકુલ આભાર। તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। રાજકોટની સાધના સોસાયટીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે લાઈવ વિડીયો સામે આવ્યો। શુક્રવારના રોજ અશોક રૈયાણીના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગ એરિયામાં 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા। ગેસ રિફિલિંગની મોટર પણ મળી આવી હતી। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ, કાળાબજારી સહિતના મુદ્દે વિરોધ નોંધાશે। આપને જણાવી દઈએ કે ફરિયાદ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે છે। ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિતના દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારાઈ હોવાની પણ વિગત। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, પૂરી અપડેટ આ મામલાને લઈને। ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધના સોસાયટીમાં શુક્રવારના રોજ 12 કલાક અને 55 મિનિટ આસપાસ જે
શેરી નંબર 2-5 ખૂણો છે કે જ્યાં અશોકભાઈ રૈયાણીનું રહેણાંક મકાન આવેલું છે તેમાં બે જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ શહેરના મવડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલા ફાયર સ્ટેશનનો સ્ટાફ છે તે ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો તેમજ ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ તેમજ પુરવઠા વિભાગ દ્વારા તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને અશોક રૈયાણીના રહેણાંક મકાનમાંથી 40 જેટલા ગેસ સિલિન્ડર તેમજ ડીઝલ ભરેલા કેરબા પણ છે તે કબજે કરવામાં આવ્યા હતા. સાથોસાથ ગેસ રિફિલિંગની મોટર પણ છે તે મળી આવી હતી. ગઈકાલે જ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ થઈ ચૂકી છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા હાલ અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ તેમજ કાળાબજારી સહિતના મુદ્દે છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે. હિના, બિલકુલ. અંકિત, જે સંગ્રહખોરી કરવામાં આવી, સંગ્રહખોરીના કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ હતું. શું મોટી કાર્યવાહી આ મામલે આગામી દિવસોમાં જોવા મળશે? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો ગઈકાલે પોલીસ દ્વારા જે મકાન માલિક છે અશોક રૈયાણી તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમણે પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માધાપર ચોકડી પાસે તેમનું ગોડાઉનનું હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું હોવાથી ગોડાઉનમાં જે પડેલો માલ હતો એટલે કે જે ગેસ સિલિન્ડર હતા, ડીઝલનો જથ્થો હતો, સાથોસાથ કેટરર્સનો અન્ય સામાન હતો તે તેમને અહીંયા પોતાના ઘરે રાખ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ બાંધકામ સંદર્ભિત મંજૂરીના જે દસ્તાવેજો છે, કાગળો છે તે પણ મંગાવવામાં આવ્યા છે અને તે મામલે નોટિસ છે તે પણ ફટકારવામાં આવી છે. એટલે કે એકંદરે જોવું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સાથોસાથ પુરવઠા વિભાગ દ્વારા કઈ કલમ હેઠળ BNSની કલમ તેમજ જરૂરિયાત ચીજ વસ્તુના ધારા અધિનિયમ અંતર્ગત કઈ કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હિના, બિલકુલ આભાર. તો સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ. નર્મદા પરિક્રમામાં સ્વયંસેવકોના ધરણા, રજીસ્ટ્રેશન ફરજિયાત કરતા સેવાભાવી સંસ્થાઓનો વિરોધ. મણિનાગેશ્વર મંદિર ખાતે 24 કલાક ભંડારો ચલાવતા સ્વયંસેવકોને રોકવામાં આવતા વિરોધ. સ્વયંસેવકોને તિલકવાડા ખાતે રજીસ્ટ્રેશન ન કરાવતા રોકવામાં આવ્યા હતા. સ્વયંસેવકોએ રસ્તા પર બેસી ભારત માતા કી જય, નર્મદા માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા બાદ મામલો ઠારે પડ્યો હતો. આપને જણાવી દઈએ કે ભંડારામાં સેવા આપવા માટે જતા સ્વયંસેવકોને આઈ કાર્ડ બનાવી આપવા માંગ, રોજ રજીસ્ટ્રેશન કરાવવું અઘરું પડતું હોવાની ફરિયાદ છે. અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપક, આખો એ મામલો શું છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો 19 માર્ચથી શરૂ થયેલી નર્મદા પંચકોશી પરિક્રમાને લઈ મોટી સંખ્યામાં હાલ ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ ભક્તો આવતા જે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં ફરજિયાત કર્યું છે. શનિ, રવિ અને જે રજાના દિવસો તો મોટી સંખ્યામાં આજે પરિક્રમા કરવા આવતા હોય છે ત્યારે અફરાતફરી પણ મચી જતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા જે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા જે તેના સ્થાનિકો જે પરિક્રમા રૂટ પર જે સેવાભાવી સંસ્થાઓના જે સ્વયંસેવકો છે તે અટવાયા હતા. આજની જ વાત કરીએ તો આજે જે સવારમાં જ મોટી સંખ્યામાં જે ભક્તો પરિક્રમાવાસીઓ ત્યારે આજે રૂટ પર જે ભંડારા ચડી રહ્યા છે, જે સ્વયંસેવકો પોતાના યોગદાન આપી રહ્યા છે, જે લોકોને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારે આ જે સ્વયંસેવકો છે કે તેઓ 1 કલાક માટે ધરણા પર બેસી ચૂક્યા હતા અને સામે માંગ કરી હતી કે જો રોજના રોજ આ રજીસ્ટ્રેશનનો વારો આવતો હોય તો આ જે ભંડારા સેવકો છે જેમને કાયમી કાર્ડ બનાવી આપવામાં આવે જેવી માંગ સાથે એ લોકો બેઠા હતા. પરંતુ જે નર્મદા જિલ્લા તંત્ર અને પોલીસને સમજાવવા બાદ હાલ મામલો ઠારે પડ્યો છે. પરંતુ જો અવનવો જે દિવસો જતા રહેશે તો જે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે. જ્યારે સ્વયંસેવકો જ નહીં હોય તો એમને સેવા પણ કોણ આપશે એ એક મોટો પ્રશ્ન પણ છે. ત્યારે સામે તંત્ર સામે પણ આ એક રજીસ્ટ્રેશનની માંગ કરી અને કાર્ડ બનાવી આપવાની માંગ સાથે આજે જે સ્વયંસેવકો છે ધરણા પર બેઠા હતા. જી બિલકુલ આભાર દીપક, મહત્વની અપડેટ બદલ. તો રજીસ્ટ્રેશન ન કરાવતા વિરોધ થયો હોવાની વિગતો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું. સમાચાર અમદાવાદમાંથી. અજય મોદી ટ્રાવેલ્સના નામે છેતરપિંડી. અજય મોદી ટ્રાવેલ્સે ગુડવિલનો ઉપયોગ કરી છેતરપિંડી કરાઈ. ગ્રાહકો પાસેથી ફ્લાઇટ બુકિંગના નામે 33,87,000 પડાવી લીધા. ઉન્નતિ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સામે ફરિયાદ. આરોપી ઉન્નતિ પટેલની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હોવાની વિગત.
નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું. સુરતના મોટા બોરસરા ગામની સીમમાં દરોડા પાડી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ ઝડપ્યું. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈસ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી મોટા બોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસે આ મામલે 2 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે રઈસ શેખ સહિત 3 શખ્સો હાલ ફરાર છે. જિલ્લા એલસીબીએ ₹54.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ પોલીસે રઈસ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરાઈ. સમાચાર અરવલ્લીમાંથી. મેઘરજના ઇપલોડા ગામના સરપંચ સસ્પેન્ડ થયા. સરપંચ નૈનાબેન પટેલને ટીડીઓ દ્વારા ફરજ પરથી મોકૂફ કરાયા હોવાની વિગત. 3 સંતાનો મુદ્દે થયેલી અરજી બાદ કાર્યવાહી. આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ આપવામાં આવી. 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું, છતાં હાજર રહ્યા નહીં. 45 દિવસની રજા પૂર્ણ થતા નિર્ણય લેવાયો. અન્ય મહત્વના સમાચાર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે દક્ષિણ ગુજરાતી બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો મોટી સંખ્યામાં બેઠકમાં પહોંચ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની મોટી બેઠક પ્રદેશ અધ્યક્ષનું રેલી સ્વરૂપે સરસાણા ખાતે સ્વાગત કરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. રામનવમીની જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો મામલો. અમદાવાદના પાલેડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલને ડીઓની નોટિસ. જાહેર રજાને અવગણી ક્લાસ ચાલુ રાખવા જવાબ માંગવામાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો. જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવી નિયમ મુજબ ગેરકાયદેસર. શાળાએ મૌખિક જવાબમાં કહ્યું, અગાઉના કેલેન્ડર મુજબ 1 દિવસ પહેલા રજા આપી. એમને ખ્યાલ અગાઉના જે કેલેન્ડર પ્રમાણેની તારીખ પછી જે સરકારે કાર્યક્રમ બદલ્યો અને જે તારીખમાં ફેરફાર થયો એનાથી તેઓ અવગત નહોતા એવું એમણે જણાવેલું છે. પરંતુ રામનવમીના મહત્ત્વના દિવસે જ્યારે શાળા ચાલુ રાખી હોય તો એ માટે અમે એનો ખુલાસો મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. સમાચાર સુરતમાંથી. ઓલપાડના કોડસડ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ તો આ ટાંકીનું લોકાર્પણ પણ નથી થયું ને સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગ્યા. આ ટાંકી 25 લાખના ખર્ચે બનાવવામાં આવી છે અને તેનો ઉપયોગ થાય તે પહેલા તેમાં ગાબડા પડતા લોકોમાં રોષ છે. ઉલ્લેખનીય છે કે 15માં નાણાપંચ યોજના અંતર્ગત આ ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ગ્રામજનોએ ટાંકીની સ્થિતિ જોઈ તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આરોપ લગાવી રહ્યા છે. 15માં નાણાપંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે. એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું. કદાચ આપણને ગુણવત્તા જો કામ નહીં કરેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે. અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ. એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી, તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું. અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં. મહત્વના સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 1 એપ્રિલથી ઓળખ બદલાશે. મહાદેવનો ત્રિશૂળ બનશે સોમનાથ ટ્રસ્ટની નવી ઓળખ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 77 વર્ષના લાંબા ગાળા બાદ ટ્રસ્ટ હવે પોતાની પરંપરાગત ઓળખ એટલે કે લોગો બદલવા જઈ રહ્યા છે. આગામી 1 એપ્રિલથી સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર ઓળખ તરીકે નવો લોગો અમલમાં આવશે. વર્ષોથી સોમનાથ ટ્રસ્ટના જૂના લોગોમાં મંદિરનો સ્તંભ દર્શાવવામાં આવતો હતો, જે શ્રદ્ધાનું પ્રતીક હતું. જો કે બદલાતા સમય અને આધુનિકતાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે હવે નવા લોગોમાં ભગવાન શિવના શસ્ત્ર એવા ત્રિશૂળની ભવ્ય ઇમેજને સ્થાન આપ્યું છે. આ નવો લોગો અત્યંત આકર્ષક, તેજસ્વી અને આધુનિક ગ્રાફિક્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે સોમનાથની પૌરાણિકતા અને અર્વાચીનતાનું સુમેળ સાધે છે.
સમાચારમાં આગળ વધીએ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના નવનિર્મિત બસ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પીપીપીના ધોરણે ₹17 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ આઇકોનિક બસ પોર્ટ. લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ ટિકિટ બારી સહિતના સ્થળોની મુલાકાત લીધી. લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ બસ પોર્ટને સ્વચ્છ અને સુંદર રાખવા અપીલ કરી. આ તકે પાટણ જિલ્લામાં 2 એસી બસ ફાળવવાની જાહેરાત કરાઈ અને રાધનપુરથી પ્રવાસન માટે એક નવી બસ ચાલુ કરવાની ખાતરી આપી. આ પ્રસંગે હર્ષ સંઘવી જણાવ્યું હતું, ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વોને સીધા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 1 વર્ષમાં 2700થી વધારે લુખ્ખા ટપોરી અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું. 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી. સમાચારમાં આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે ભવ્ય મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ મેળાનો શુભારંભ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પદાધિકારી અને કલેક્ટર સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા. રાત્રે માધવરાય નિજ મંદિર ખાતેથી વર્ણાગી યાત્રા નીકળી. મેળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્તર પૂર્વીય કલાકારોના પરફોર્મન્સ તથા સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીનો ડાયરો યોજાયો. ઉત્તર પૂર્વ રાજ્યના અનેક કલાકારોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો. જ્યારે બી વર્ષનો આ ટાઈમ આવે છે, એટલે કે આ મહિનો આવે છે કે જ્યારે માધવપુરનો મેળો અને રૂકમણી કૃષ્ણ વિવાહ થવાના હોય છે, ત્યારે અંદરથી એક અનોખી અનુભૂતિ મને પોતાને થાય છે કે હવે મારો ટ્રાન્સફોર્મેશનનો સમય આવી ગયો છે. એટલે શ્રી કૃષ્ણના આ કેરેક્ટરને પ્લે કરતા ટાઈમે જે મને પોતાને અંદરથી અદ્ભુત एनर्जी फील થાય છે, ये सखत डिवाइन ने सखत अद्भुत है. मुझे आके जब मुझे ये मौका मिला कि मैं रुक्मिणी का कैरेक्टर प्ले करूँ तो मैं बहुत अपने आप को लकी साबित मतलब समझती हूँ, क्योंकि ये रोल एक बहुत डिवाइन रोल है. और जब मैं इस ड्रेस में आई, इस मेकअप में, इस कॉस्ट्यूम में आई तो सच में वो एनर्जी फील होती है. ફિલ્મ સ્ટાર હર્ષવર્ધન રાણીએ જૂનાગઢમાં હયાત રેસ્ટોરન્ટની મુલાકાત લીધી. હર્ષવર્ધન રાણી સાથે સેલ્ફી લેવા ચાહકોની ભીડ જોવા મળી. રાત્રિના સમયે ટીમ સાથે જૂનાગઢમાં જોવા મળ્યા હર્ષવર્ધન રાણી. ફોર્સ 3 મૂવીના શૂટિંગ માટે જોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદના વિશાલા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રંગભૂમિ સાથે જોડાયેલા 9 પ્રતિભાશાળી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જય શાહ હાજર રહ્યા હતા. તેમણે રંગભૂમિના જૂના સુપ્રસિદ્ધ ગીતોનો આનંદ માણ્યો અને કલાકારોને સન્માનિત કર્યા. સમગ્ર કાર્યક્રમમાં કલાપ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી. ભવ્ય માહોલ સર્જાયો તેમજ કાર્યક્રમમાં યુવા કલાકારોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 9 પ્રતિભાશાળી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ મહેમાન તરીકે જય શાહની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે યુવા કલાકારોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રંગભૂમિના જૂના સુપ્રસિદ્ધ ગીતોનો આનંદ પણ લોકોએ માણ્યો હતો. ત્યારે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધાર્થ રાંધણેથી માંડીને કેટલાય કલાકારોને મેં જોયા અને જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે મારા માણસે મને અહીંયા આ કાગળ આપ્યું તો એને ખબર નથી કે આ બધાને સાંભળીને કાગળની જરૂરત ના પડે, આપોઆપ બધું આવડી જાય. 50 વર્ષ પહેલાં ભગવાને વિશાલા જેવી એક અનુભૂતિ ધરાવતી જગ્યા બનાવવાનું મને નિમિત્ત બનાવ્યો અને એના 3 વર્ષ પછી અમે વાસણોનું મ્યુઝિયમ બનાવ્યું અને એને પહેલેથી ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું, વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય. અને એના નિજામ છે નાટ્ય સમ્રાટ પી થરસાણી જોડે બેઠા હતા અને એમને કહ્યું કે 27મી એ વિશ્વ રંગમંચ દિવસ છે. તો મેં કહ્યું એ અમારો જન્મદિવસ છે તો પછી આપણે કંઈ કરીએ તો મેં કહ્યું આપણે એવોર્ડ આપીએ. એ અમારો આ 14મો એવોર્ડ છે. સમાચાર સુરતમાંથી. પલસાણા તાલુકામાં દીપડાના આંટાફેરા. મલિકપુર ગામે દીપડાએ 2 મરઘાના શિકાર કર્યા. સીસીટીવી કેમેરામાં કેદ થયો દીપડો. ખેતરના તબેલામાં આંટાફેરા મારતો દીપડો. સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ખેતર માલિકે વન વિભાગની જાણ કરી. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.